હું આ વાત કરી રહ્યો છું. હવે વાત એ કરવી છે, હું હજી મારા રૂવાડા ઊભા થઈ જાય ખાલી યાદ કરું તોય હક નથી થતું મને આ જાણ્યું ત્યારથી. હો પણ એક આતંક 200 આતંકવાદીઓ, મારું આ ભજન છે પેલા એ સોખવટ કરી દઉં. પૂજ્ય સંતો બેઠા છે એના ચરણમાં વંદન કરું છું, જેમણે ભજનને જીવતું રાખ્યું છે, અલક્ષ જગાવ્યો છે. પણ ભગવા પેરી અને ચારણ તરીકે વાત કરું છું. સંતો આજ બેઠા છે એનું પણ કારણ આ છે. 2 પ્રસંગ કેવા છે. આજ ધજાઓ શિવના મંદિરે કે કૃષ્ણના રામના મંદિરે સડાવી હકતા હોય, અરે હિન્દુ સહી એમ બોલી હકતા હોય. તો આ 2 પ્રસંગો 2 જ નથી, હું અટાણે ખાલી 2 કહેવાનો છું, ટૂંકમાં કહેવાનો છું. આ એવો પ્રસંગ પણ તો એ કારણ કોનું છે? આમાં કોઈ ક્ષત્રિય એમ કોઈ માને કે આ તો ક્ષત્રિયની વાત છે ને આ તો દરબારુની વાત છે, તો એ મને નથી લાગતું કે હિન્દુના પેટનો હોય. જો કોઈ એવું ખાલી વિચારે તો કે આ તો એની વાત છે, એમ હિન્દુ કેવરાવતો હોય તો એને 3 દી નીંદર ન આવવી જોઈએ. મને નહોતી આવી આમ હરખી નીંદર. મેં આજે જ્યારે આખું જોયું ત્યારે કે આવડું મોટું બલિદાન આપણે એમ માની કે દરબાર આપણે એટલે કોક જે માને છે કે આ તો દરબારુની વાતો છે ને આ તો ઓલાની વાતો છે ને એમ. એટલે એ 2 પ્રસંગ. પણ આ ગીતની પાછળ સાવ સુવાલો સુવાલો હવે સાવ સુવાલો એ નદીના રાજો ભારતે કાયર દે એક ધારી તરસૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ગાડાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ લીધા છે. સાવ સુવાલો એ નથી ના રાજોગા ભારતે કાયર દે મારા ભારતે કાયર દે. એક ધારી તરસૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ગાડાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ લીધા છે, હિંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ લીધા છે. હવે મેં કીધું ને કે આ મારું ભજન છે. 2 વાત નાનકડી સંગીતમાં ટૂંકમાં મારે કહેવી. ઐતિહાસિક વાતો તો બહુ જબરી છે. આ કે મેવાડની ધરતી મહારાણાઓ જેનો ઇતિહાસ માનવ જીવનમાં વર્લ્ડની માલિકો યુવાનો બેઠા એ ખાસ નોંધ લેજો. ઓલ ઓવર વર્લ્ડની માલિકો ક્યાંય એવો દાખલો નથી બન્યો. એક જ મેવાડના રાણાઓની પેઢી એવી છે કે 7મા સૈકાથી લઈને 17મા હૈકા સુધી બપ્પા રાવલથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ સુધી પેઢીઓ કેટલી થઈ છે ગણજો. 1000 વર્ષ સુધી પેઢીએ કોઈની આધીનતા નથી સ્વીકારી એવો વર્લ્ડની માલિકો એક દાખલો છે. તો વર્લ્ડ રેકોર્ડ તો આ ક્યાંક આવવા જોઈએ. આ તો ઠીક. અને હવે તો હું આમ કહું છું ને કે હવે આ બધું બરાબર ને ઓથેન્ટિક એમાં બીજું આવે જ નહીં. ચેલેન્જ સાથે દુનિયામાં કોઈને ગૂગલમાં મહારાણા પ્રતાપનો ઇતિહાસ ખોટો છે સાબિત કરી દો. ગૂગલ વાળાને આવવું હોય તો આપણી પાસે પુરાવા છે. અને એક પુસ્તક નહીં, જેટલા એ લખ્યા છે એના તારણથી સાથે. એટલે હું આ વાત કરી રહ્યો છું. હવે વાત એ કરવી છે, હું હજી મારા રૂવાડા ઊભા થઈ જાય ખાલી યાદ કરું તોય હક નથી થતું મને આ જાણ્યું ત્યારથી. હો પણ એક 200 આતંકવાદીઓ, મારું આ ભજન છે પેલા એ સોખવટ કરી દઉં. આ પ્રસંગ એક એવો છે અને મને ખબર છે કારણ કે બાવકુ મામાએ ભક્તિ કરી છે. પણ ભક્તિ એ જ કરી છે કે એક હાથમાં માળા હોય ને એક હાથમાં તરવાર હોય. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતું જગતના ચોકમાં રહે નહીં. હા, એટલે જે હું તમને હમણાં કહેતો હતો કે આપણે ધજાઓ ફરકાવી શકીએ ઈ
અને મને આમ અમારે હરેશમાં દાદલ આવ્યા હે એને હમણાં અમે ફામે બેઠા ત્યારે હું કહેતો હતો પીડા થતી હતી મને. મેં કીધું મારે હવે આ બધું કેવું છે, પણ હવે ધીરે આ બધું ચાલુ થયું એટલે હવે કંઈક મજા આવી એમ. અને જ્યારે સૂરજ આથમી જાય એટલે બીજા ખંડમાં ગુએ જાય ને પછી ઘુવડો બહુ ઘૂ 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 કરવા માંડે. પછી ઘુવડોને મોકા મળી જાય, પછી રાતના હિયાળિયા વાકી હુકી કરવા માંડે. સૂરજ ઉગે તઈ થાય પછી જસકુમાં એવું છે આમાં બધું. પણ જો આ વાત મારે કરવી છે, 200 આતંકવાદીઓ ભારત ઉપર હુમલો કરવા માટે આવે બાપુ, 200 આતંકવાદી, અને એના હુમલાને આપણા સેનાના યુવાનો નિષ્ફળ કરી દે, 2-5 યુવાનો શહીદ થઈ જાય અને આતંકવાદીઓને ઠાર કરી દે, તો આપણને મોજના તોરા છૂટી જાય. છૂટવા જ જોઈએ એ યુવાનોને, આપણા સેનાના યુવાનોને સલામ છે, છૂટવા જ જોઈએ મોજના તોરા. પણ 200 આતંકવાદી ભારત ઉપર હુમલો કરવા આવે, જે વાત હું કહું ને, 2 પ્રસંગ મારે જાડેજા સાહેબને આપને બધાને કહેવા છે, ખાસ આપણે આ મુદ્દો ઉપાડવાનો છે. એ પ્રસંગ આગળ તમને ખ્યાલ આવી જાય હું શું કહેવા માંગુ છું. 200 આતંકવાદીઓ ભારત ઉપર હુમલો કરવા માટે આવે અને એનો હુમલો નિષ્ફળ કરી દે આપણા સેનાના યુવાનો, 2-5 શહીદ થાય, તો 1 મહિનો સુધી પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા અને બધા જેટલા દુનિયામાં જે કાંઈ મીડિયા છે એ બધા એમાં જ બધું દેખાડ્યા કરે. 1 મહિનો દેખાડવું જ જોઈએ આપણા સેનાને, એ બાને એ પોર વ્યક્ત કરવો જ જોઈએ. હું પાછી વાત એ કરું છું, થવું જ જોઈએ. પણ 200 આતંકવાદીને હુમલો ન કરવા દે ભારત ઉપર ને 1 મહિનો મને તમને મોજના તોરા છૂટી જાય અને 1 મહિનો સુધી દુનિયામાં એ જ દેખાડી, આપણે મોબાઈલોમાં, ટીવીઓમાં, છાપામાં બધે મોજ આવી જતી હોય, એ આવી જ જોઈએ. પણ એક પેઢી એવી છે જેમણે 450 પોણા 500 વર્ષ સુધી ભારત ઉપર હુમલો નથી થવા દીધો. એક જ પેઢી, એના માટે તમે શું કહેશો? મારે એ કહેવું છે. અને હવે ટૂંકમાં વાત કરું, દાહિર રાજા સિંધનો, ભારત અખંડ ભારત હતો એ વખતનું, દાહિર સિંધનો કેવડો પ્રદેશ, વધારે બહુ લાંબી વાત થાય એટલે નથી કહેતો. એને મોહમ્મદ બિન કાસિમ જ્યારે આવ્યો, એનું માથું કાપ્યું, એની લડાઈ, અને એનું માથું કાપીને લઈ ગયો, એની દીકરીઓ કેવી લડી, કેવી રીતે એની આખી સેના, એ વાત આખી નથી કહેતો. મારે જે આખો મુદ્દો ખાલી ટૂંકમાં કહી દેવો છે, મને આ મોકો મળ્યો છે એટલે. અને પછી દાહિરનો દીકરો એક બચી ગયો, એ ભાગી અને બપ્પા રાવળની પાસે જ્યારે આવ્યો મેવાડમાં, હા સાહેબ, હું તો એમ જ કહું છું કે આનાથી વધારે મને કાંઈ નથી લાગતું કે એની અસર થાય. જે અગમ નિગમ એમાં આ પણ આવે મારી દ્રષ્ટિએ. અને કારણ કે એ બપ્પા રાવળની પાસે આવીને એને વાત કરી, બપ્પા રાવળ આમ માથું પકડીને બેસી ગયા. માનવ જીવનમાં, ભારતના ઇતિહાસમાં એવું કોઈ દી ખબર જ નહોતી કે એક રાજા બીજા રાજાને જીતી લે તો એની બેનું દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખે, એવી ખબર જ નહોતી કોઈ દી. ખાલી ટ્રાન્સફર ઓફ પાવર થાય, એક રાજામાંથી બીજો રાજા બની જાય, પણ આવી તો ખબર જ નહીં બપ્પા રાવળને. અને બપ્પા રાવળને આમ કાળજા હળગી ગયો, હાય 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 હાય, આવા રાક્ષસો અને આવું કરે કૃત્ય, 10-12 વર્ષની દીકરીઓને ઉપર જે ન કરવાના કૃત્ય કરે, એ ખબર પડી. 5-5 વર્ષના બાળકને ભાલામાં આમ જીવતા પરવી અને દુનિયાને દેખાડે જોવો અમારો ખોફ. અને બપ્પા રાવળ ઊભો થયો. એ વખતે અખંડ ભારત કર્યું આખું. અત્યારે જે અખંડ ભારત છે એ ખાલી પટો છે લાંબો, 24 વખત ભાગલા પડ્યા પછીનો છે. એ વખતે અખંડ ભારત કર્યું અને હું થયો વાહે ઊભો થયો એ ડાલામાં સિંહ, ભારત વર્ષનો બપ્પા રાવલ. મને પીડા છે એ હું તમને કહું હમણાં. અને છેક મોહમ્મદ બિન કાસિમની દરિયા જેવી સેનાને ઈરાન સુધી મૂકી આવ્યો અને ભૂંડાઈનો મારતા લઈ ગયો, ભગાડ્યો અને ઈરાનમાં પોતાના ભત્રીજાને બેહાર્યો બપ્પા રાવલે. અને ત્યાંથી 100 કિલોમીટરના અંતરે રાજપૂતોની ચોકીઓ બેહારી, 100 કિલોમીટરના અંતરે ચોકી બહારી, આખી બોર્ડર બાંધી દીધી. હો, એ વખતે કોઈ પગાર નહોતો, હું ક્ષત્રિય છું એટલી જ ખબર હતી. હા, એનો અર્થ એવો નથી પગારથી કરે છે, એને વંદન છે, પણ આ તો જે સત્ય છે એ કહું છું. અને ચોકીઓ બહારી દીધી. એ ચોકીઓ ખુમાણ 1, ખુમાણ 2, ખુમાણ 3, આખો ઇતિહાસ જબરો છે, આપણે ક્યારે કહીશું. પણ એ પેઢી હાથમાં હાઈકાથી 1192 સુધી વર્ષ ગણી લેજો. હાથમાં હાઈકાના જે 710 ની આસપાસથી લઈ અને 1192 સુધી કેટલા વર્ષ થાય તમે ગણી લેજો. ભારત ઉપર હુમલો નહોતો થવા દીધો એ પેઢીએ. 450 વર્ષ જેણે ભારત ઉપર આતંકવાદીનો હુમલો ન થવા દીધો હોય એનો પાઠ્યપુસ્તકમાં નાનો ફકરો નથી આવતો, એની અમને પીડા છે. અકબર મહાન, બાબર મહાન, હુમાયુ મહાન, એ કેટલા મહાન છે એ બધું હું ગોતી આવું છું. જેણે નિર્દોષ 40,000 ચિત્તોડના શાખામાં 40,000 નિર્દોષ હિન્દુઓને કપાવી નાખ્યા છે. અને દીકરીઓ રાજપૂતોએ દઈ દીધી ને આમ કર્યું, બધું ગોતું છે. રાજપૂતોએ મેવાડ છે સાહેબ,
પણ અહીંયા પહાડો વાળો આખો વિસ્તાર છે. એ ગોરીલા યુદ્ધ કરી શકે, લડી શકતા હતા. અને જયપુર ને જોધપુર એ રેતાળ પ્રદેશ છે, જેના કિલ્લાઓ સિવાય બીજું કોઈ એનું રક્ષણ નહોતું. એને એમણે બેલેન્સ જાળવ્યું છે. દાસીઓની દીકરીઓ આપી, બેલેન્સ રહી જાય દીધી ખરી, પણ હામાં દેવા માટે બાદશાહો આવતા હતા. અમારી કુરી એ લીધી નહીં, જો લે તો અમારું હિન્દુત્વ ન રહે. એ જે બેલેન્સ જાળવ્યું છે ને જયપુર ને જોધપુરે, એ પણ વાતો મારે કેવી છે હવે. હા, અને આ જ અમારું ભજન છે, એ પાકી વાત. એટલે એ વધારે આપણે કહીશું, પણ જો જે પેઢીએ 550 વર્ષ સુધી આતંકવાદી હુમલો ભારત ઉપર ન થવા દીધો હોય, એનું ક્યાંય નાનો ફકરો પાઠ્યપુસ્તકમાં ન આવતો હોય તો હવે આવવો જોઈએ. એક મુદ્દો પેલો એ છે આપણે કરવાનો. અને બીજો નાનકડો મુદ્દો એવો જ દઈ દઉં. આ ઇતિહાસ આખો નથી કહેતો, બે મુદ્દા મૂકવાતા. એક તો આ બપ્પા રાવળની આખી જે વાત ઈ, અને બીજી કે ઔરંગઝેબે હુકમ કરેલો કે શ્રીનાથજીની આજે નાથદ્વારામાં આપણે જઈએ છીએ ને, ભગવાન કૃષ્ણ આપણો બાપ છે, પણ શ્રીનાથજીની મૂર્તિને ઔરંગઝેબનો હુકમ થયો હતો કે એના કટકા કરી નાખો મામા, કટકા કરી અને મારી પાસે લઈ આવો. અને મથુરામાંથી ગોસાઈઓ પૂજારીઓ ભાગ્યા, કેટલાય ઠેકાણે ગયા હતા કે જો આ કૃષ્ણની મૂર્તિ નહીં બચે તો, કૃષ્ણની મૂર્તિ નહીં બચે તો અમે બધાય કટાર ખાઈને મરી જાશું. પૂજારીઓ કહે છે કે ભગવાન ન બચે પછી અમારે રહેવું નથી, અમારે મરી જવું છે. અને એ જ્યારે ભાગતા 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 રાણા રાજસિંહની પાસે આવ્યા મેવાડમાં, અને એને કીધું કે આ મૂર્તિ નહીં બચે તો અમે નહીં રહી. કૃષ્ણની ચમત્કારિક મૂર્તિ છે, જે આજે નાથદ્વારામાં શ્રીનાથજીની વાત કરું છું. અને તેથી રાણા રાજસિંહે કીધું સાહેબ, હા, એને એ રાજપૂત ઊભો થયો અને એને કીધું જબ તક મેરે 1 લાખ राजपूतों के सर नहीं कट जाते तब तक ये कृष्ण की मूर्ति को कुछ नहीं होगा. અને સાહેબ લડ્યા. તમે વિચાર તો કરો, મેવાડની સેના ઔરંગઝેબની સેના સામે એક દી અગાઉ પૂગી ગઈ. મેવાડ ને મારવાડ બે મળી અને યુદ્ધ કરવાનું નક્કી કર્યું કૃષ્ણની મૂર્તિ માટે, શ્રીનાથજીની મૂર્તિ માટે. દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહ. હવે મેવાડની સેના એક દિવસ પહેલા પૂગી ગઈ, એને 20,000ની સેનામાં 10,000 કપાઈ ગયા. અને પછી 50,000ની સેના લઈ અને દુર્ગાદાસ રાઠોડ ઘણા અટાણે એવી ટીકા કરે, લાખ ની કે 50,000 ની કે આમને બણગા નથી, હામાં પત્રો કોણ કે એની સેનામાં ઓથેન્ટિક છે લખેલું આપશું કોઈને એવું રહેતું હોય તો. આ તો શું છે, ઘણાને ધરાર હવા મુડાડી દેવું છે, એમ કે આ બધું પૂરું થાય, નકર આખા ભારતને ખબર પડી જાય કે આ શું મહાન છે. એને વાંધો એ છે. 50,000ની સેના દુર્ગાદાસ રાઠોડ મારવાડના આવ્યા, બધા થઈ અને 50,000 રાજપૂતો કપાઈ ગયા. મૂર્તિને બચાવી લીધી. એમાં જોહર કેટલા થયા છે, કેટલા અનાથ થયા છે બાળકો. વિચારો, જે શ્રીનાથજીની નાથદ્વારામાં આજે મૂર્તિ દુનિયા ભક્તિ કરવા આવે છે, એના માટે 50,000 રાજપૂતો કપાઈ ગયા છે. શ્રીનાથજીમાં દુર્ગાદાસ રાઠોડ કે રાણા રાજસિંહનો એક ફોટો રાખવામાં નથી આવ્યો, એટલે અમને પીડા થાય છે. એટલા માટે અમે રાયડું નાખી છીએ. કોક દી જવાનું હોય તો કહેજો અમને. હું ગયો તો ત્યારે ઘણા વર્ષ થઈ ગયા, મને આવી કઈ ખબર નહોતી. હોય તો સારું, પણ મને નથી લાગતું. એના આગળ મોટા મોટા પૂતળા અથવા તો ઘોડા ઉપર તરવારું લઈને ઊભા, પેલા એની હિસ્ટ્રી દેખાડવી જોઈએ કે જે શ્રીનાથના તમે દર્શન કરવા જાવ ને, એ આ ડાલામથા રાજપૂતોએ બચાવ્યા છે, નકર આ ન હોત. આવા અનેક મુદ્દા ગોત્યા છે. હું ધીરે ધીરે આપને આગળ કહેતો જાય. એટલે આ કડી, આ મારું ભજન છે. એટલે હવે હાવ સુવાળો નથી નારાજ હો આ ભારતે કાયર દેવ રે, મારા ભારતે કાયર કેગ ધારી તરસુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ગાડાના ધૂળના છે, ગીતાજીના પાઠ પીધા છે, હિંગાણાના ધૂપ દીધા છે, ગીતાજીના
દુનિયામાં ઉનકો ભાગ ન થાક આ તો કળયુગ કાળી કોટડી એ એમાં દોલત ન લાગે દા સાહિત્યના તો અદ્ભુત દુહાઓ છે પણ એક દુહો બહુ સરસ છે ભગત બાપુનો. ભગત બાપુએ ઝીણી ઝીણી વસ્તુમાં લોકોને કેટલો સંદેશો મળે. ભગત બાપુ ચણોઠી જોઈ, ચણોઠી લાલ હોય, રાતી હોય, આપણને જોઈને ગમી જાય. કાક બાપુએ જોયા પછી એને વિચાર થયો કેવી રૂપાળી છે પણ મોઢું કાળું. ભગત બાપુને વિચાર થયો આવી રૂપાળી ચણોઠી મોઢું કાળું કા, એટલે એને ભાંગી અંદરથી ગરીબ એનું ખાધું ને અંદરથી માવો તો કડવો ઝેર. અને ભગત બાપુ ડુઓ કીધો આપણે બધાને જીવનમાં ઉતારવા જેવો. પણ જુગતે ચણોઠડી જોય આમ જુગતે ચણોઠડી જોઈ તો ગળા લગણ ગોરી ખણી પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા. કરવા નીકળીએ એટલે થોડી ઘણી તકલીફ પડે. ઘણા એમ કે મેં આટલું એટલું સારું કર્યું તોય મને તકલીફ પડી. એમ મેં સમાજ માટે કર્યું, ઘણું કર્યું તો થાય શું કામ. એ ભગત બાપુ સમાધાન આપે છે. પણ આપણી આંખોની ભૂલ્યા આપણી આંખોની ભૂલ્યા આપણો કોકદી પગ કાંટા પર પડે એમ કોકદી બીજાની ભૂલે બાપ એ આપણને કસટ જો આવી જાય કાગડા. આમ તો ઉત્સાહ માટે અમે આનંદ માટે ઘણા બધા ગીતો ગાતા હોય પણ આ પ્રસંગ એવો છે કે આમાં એને અનુલક્ષીને અમે બધાએ પ્રસંગો, ગીતો, દોહાઓ એ બધા ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા છે. એટલે એના રૂપમાં ગાઈશું. પણ એવા પણ સપાખરા હોય છે. ભજનમાં કીધું નહોતી ધરતી, નહોતા આકાશ, નહોતા નવલખ તારા, એવું આપણે ત્યાં બાપુ કીધું ને ભજનમાં. તો મહાત્મા ઈશ્વરદાસ જે સપાખરામાં એ જ વાત કરી છે. શું કીધું છે? પવન પાણી જળા તળા અહંકાર ભેદ પાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ ધર્મ મિત્ર સુર ન હોતા આકાશ ઘર રામૈયા રામહી રામા હુતા આપે એક બુદ્ધિ તકી કીર્તાર શક્તિ નિપાઈ બીજી રીધિ જીધી નવે નીતિ દિયા રંગ રૂપ સ્વાર્થી બૈણાના પ્રભુ તમારાથી બૈણા સામ સુજે નાહી બીજો કોઈ જોવતા સર. કાંઈ ન હોતા પવન પાણી જળા તળા અહંકાર ભેદ પાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ ધર્મ होता आकाश घर रामैया रामही रामा हुता आपे नित्य करतार सकते निभाई दीदी 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 नवे निधि दिया रंग रूप मन सारते बहना प्रभु कुमार तू बहना साम सुझे नाही जो कोई होता सर भूमि चलाई माया भूमि ही बनाया तीन सेवा तीन लोक नाही तुम्हारो आधा
પાવ કૂડો ગીરધારી નાહી કૂડો એક હી ગોપાલ ખજાના તો કાદિયા તમે લોકો તો ફોટો કાદિયા તમે લોકો તો ફોટો નાહી એક કાલ હી મૂકો ભાઈ આવીએ સંકટા પડે તારોવા ચારણા પેડો નામરા બામણા દિયા વધારણી નૂર ગંધ ચારણી પતારે મૈયા સુધારણી હવે સરા ઈગળ આજ આજ માતા હાજરા ચાળંદરી ગાતરાડ કાળિકા ભવાની જપાર વેચી અંબિકા દેવી કથા જગરાઈ અને વડાવડી ના સપૂર ડુંગરે ચડાવાળી નાગરાળી તુજ નમા પૂજાવી મોમા મેં કીધું એમ વાવાઝોડીનો કાર્યક્રમ છે પણ મેં જે યાદ કર્યા હમણાં જે ડાલા મથા રાજપૂતોને એણે ધર્મને બચાવવા માટે લોહી રેડ્યા છે તો એને યાદ કરીને જો ગાવું હોય તો ઓ માઈ મેરી ક્યા ફિકર તુજે ક્યું આંખ સે દરિયા બહેતા હૈ તું કહેતી थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मिल जावा इतनी सी है दिल की तेरी नदियों में बह जावा तेरी फसलों में बह जावा इतनी सी है दिल की आरज़ू मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था घણી વાર વાતો થાય પીડા થાય આપણને કે ભાઈ ફલાણાની વાતો કરો છો ને તમે આની વાતો કરો છો ને આ તો જ્ઞાતિવાદ ને ફલાણા થઈ ગયા ને અમે આમ થઈ ગયા સાહેબ ધર્મને બચાવવા માટે આ બધા લડ્યા છે ધર્મને એટલે આપણે હિન્દુ છે જો હિન્દુ કહેવાનો કોઈને ગૌરવ હોય અને જો મજા આવતી હોય ને પોરો હોય તો આને બધાને યાદ કર મહારાણા પ્રતાપે છેલ્લું મૃત્યુ થયું ત્યાં સુધી ગાર ઉપર હોઈને મૃત્યુ થયું છે એનું એ માણસનું અને આખું મેવાડ જીતી લીધું હતું એક ચિત્તોડ રહી ગયું હતું અને એ અધિકાર લખાણ એ એના હતા ખાલી ચોકી છેલ્લે રહી હતી અને એમના દીકરા અમરસિંહે હવે અમરસિંહ કેવડા લડ્યા છે એનું કંઈ આવવા જ ન દીધું દાદા હાંગાનું ક્યાંય આવવા જ ન દીધું બપા રાવળનું એક રાણા પ્રતાપ થોડુંક રાખી દીધું એટલે એને એમ કે હાવ ન કરા ઓલું ક્યાંક હુનર ન ઉપડી જાય એટલે અને એ દીવરનું એવડું મોટું યુદ્ધ એમાં મહારાણા પ્રતાપની કેવડી જીત થઈ એ ન આવ્યું હલ્દી ઘાટીમાં આમ લડતા લડતા હાથમાં તેમ રહી ગયું બેયનું એ દેખાડ્યું ને એમાં પાછા મહારાણા પ્રતાપ હારી ગયા ને આ તેને એવું બતાવવામાં આવ્યું ઘણા રાજ્યોમાં પણ મહારાણા પ્રતાપ જીત્યા છે આસિફ ખાન અને માનસિંહને 6 મહિના સુધી કચેરીમાં હલ્દીના યુદ્ધ પછી નહોતા આવવા દીધા અકબર બાદશાહે જે સેનાપતિઓ યુદ્ધ જીતીને આવે તો 6 મહિના મોટું ન જવું એવું કે બન્યું આવા 3 પુરાવા આપું બીજું મેવાડમાંથી ચિત્તોડની જમીનમાંથી દાન ત્રાંબાપત્રના જે થયા છે એ દાન મહારાણા પ્રતાપના નામે 76ના યુદ્ધ પછી 77 અને 78 સુધીના રાણા પ્રતાપના નામે દાન થયા ધરતીના હવે અકબર બાદશાહ જીતી ગયો હોય તો એના નામે ન હોય અને ત્રીજી વાત આ એક પહેલી વાત આ બીજી દાનની અને ત્રીજી વાત એ કે દિવેરનું જે યુદ્ધ થયું એ 83માં થયું છે અને એ 83ના યુદ્ધમાં જેટલી ચોકીઓ ઉપર સલીમ ખાન નામનો સુબો હતો જે અકબરનો કાકો હતો એ પ્રમાણિક આમ માણસ હતો યુદ્ધમાં તો ઉતરે એટલે લડે પણ એનું જે યુદ્ધ થયું છે એ આખું આમાં શું છે ઘણીવાર આપણે પૂરું જાણ્યું ન હોય હવે અથવા તો સાંભળીને વાતો કરતા હોય તો હવે અમુક વાતો મારે ફેરવવી પડશે મેં જ વાત કરેલી છે ને તમે ખૂબ સાંભળી હશે બહલોલ ખાનને હાથીની અંબાડીમાંથી નાખ્યો હવે હું સ્વીકારું છું કારણ કે હવે બહલોલ ખાનને દિવેરના યુદ્ધમાં ઘોડા ઉપર મહારાણા પ્રતાપે માર્યો હું ચોખવટ મેં કીધું ને લોકડાઉન પછી બોલું ને એ હાથ એટલે બધું ઓલું ખોટું નહીં ક્યાંક પોઈન્ટમાં ફેર હોય એમ થોડોક એમ
બાકી એવું ન માન લેતા કે ભાઈ પેલા બોલે એ બધું ખોટું, પણ થોડો ફેરફાર હોય ને હવે ઓથેન્ટિક જે આખું વાત તમને કરું. બહલોલ ખાનને મહારાણા પ્રતાપે એક જ તરવારના ઝાટકાથી બહલોલ ખાનને ઉભે ઉભે, તમે ફોટો જોયો છે ક્યાંક આવ્યો હોય જોયો હોય તો આખે આખો એ ફોટો બહલોલ ખાનનો છે. અને આમાં કોઈ જ્ઞાતિવાદ નથી, જે હાતું છે જે માણસ તરીકે જે માણસના પેટના છે, દુનિયા વાતો કરે ને માનવ જીવ દયાની, તો આ જીવ દયાવાળા જેણે બચાવ્યા છે જીવ એની વાત છે. એમણે જે કરવાનું તો કર્યું, પણ દુર્ગાદાસ રાઠોડે અકબરની પત્નીને એમની ઔરંગઝેબ, અકબર એટલે અકબર II, અકબર બીજો, વળી કોકને એમ થાય કે અકબરની પત્નીને ઔરંગઝેબને આ બધું ક્યાં આવ્યું પાછું? દુર્ગાદાસ રાઠોડ પાસે બીજો અકબર ઔરંગઝેબનો દીકરો હતો, એની પત્ની દીકરાની દીકરી એ બધાને અકબર ભાગી ગયો યુદ્ધમાં, તો દુર્ગાદાસ રાઠોડે એમના પરિવારને હાચવેલો, ઘણા બધા વરસ હાચવેલો. અને પછી ઔરંગઝેબે આખા છેડા કર્યા, અત્યારની ભાષામાં કહી તો છેડા કર્યા, લાગવગ કરીને માંડ કરીને એની પાસે તેડાવ્યા. અને અહીંયા ગયા ને તો ઔરંગઝેબે પૂછ્યું કે સુહા કેસા લગ રહા થા. દુર્ગાદાસ રાઠોડ માટે ઔરંગઝેબે શબ્દ વાપર્યો, દીકરાની વહુ હામું ને એને દીકરી હામું, દીકરાની જુવાન હતી દીકરી એના હામું ઔરંગઝેબે પૂછ્યું કે वो चूहा कैसा लग रहा था? અને એણે કીધું કે આપ उसको जो सुहा बोल रहे हैं, उसकी शेर जैसी दहाड़ हमने सुनी है और जूतियों की आहट सुनी है, हमने उसका मुख नहीं देखा है, हम बेटियों की तरह हमको रखा है. હા હા હા, જો જીવ દયાની વાતો કરે તો વર્લ્ડ રેકોર્ડ એમાંય આમાં પાછું આનું નામ આવવું જોઈએ. આ તો નથી આવવા દેવું, પણ હવે અમે ચૂપ નહીં રહી, અમે તમને ઓથેન્ટિક પ્રમાણો સાથે દઈશું. એમ કોઈનું લાગતું હોય તો તમે વિચાર તો કરો, ઓલા તો એનું કામ હાથમાં આવ્યા એટલે એને જે કરવાનું હોય એ કરતા હતા, છતાંય આણે એની પ્રમાણિકતા જાળવી રાખી. અને કેવડી મોટી દુર્ગાદાસ રાઠોડની બહાર હવે આપણે આમ દુનિયાને દેખાડવો છે. મહારાણા પ્રતાપ છે એ આપણા ભાઈ હારા, પણ જેવો મહારાણા એવો દુર્ગાદાસ રાઠોડ, એવો ડાડો હાંગો, એવો રાણા અમીરસિંહ, એવો જ રાજસિંહ, એવો જ બપ્પા રાવલ, એના કરતા દોઢા થાય. બપ્પા રાવલ દાદા હાંગાએ 100 યુદ્ધ કર્યા, 101મું યુદ્ધ હાર્યા. ક્યારેક એવું બની જાય તો 100 યુદ્ધ સતત હાર્યો હોય, 100 યુદ્ધ કોઈ માણસ એવો વર્લ્ડમાં દાખલો હોય તો મને બતાવજો. તૈમૂર લંગી ન હોય અને સિકંદરે ન હોય, 5-10 યુદ્ધ જીતે ત્યાં એકાદું હારે, આવું તો થતું હોય ને છેલ્લે હારે. પણ એક સાથે એટલે આજના કાલનો પરમદી એમ ન હોય, એના કાળે કાળે યુદ્ધ થાય. પણ એના જીવનના 20 વર્ષમાં 101 યુદ્ધ કર્યા દાદા હાંગાએ, એમાં 100 યુદ્ધ સતત દાડો હાંગો જીત્યો છે. એ વર્લ્ડ રેકોર્ડ છે. કોઈને વર્લ્ડ રેકોર્ડમાં લખવું હોય તો આ લખજો, વર્લ્ડમાં કે હોય તો કહેજો. અને આ બધા પ્રમાણો સાથે છે. એટલે હું તમને આજ મને આમ ઘરનો ડાયરો છે ને આ થોડી વાર્તા નથી કરતો, નકર એક જ હાંગાની કરું તો હવાર થઈ જાય. પણ અત્યારે અમારે સમય પ્રમાણે 2020ની જેમ અમે ઘણા શું થાય ટૂંકમાં પતે એવું નહીં, અમે સમયને અમે જાણીએ છીએ, એટલે એ પ્રમાણે અમારે વાત પૂરી કરી દેવી જોઈએ, એટલા માટે આ વાત કહી છે. અને આવી ઘણી બધી વાતો મેં હમણાં પ્રોગ્રામમાં કીધું હતું. જાડેજા સાહેબ સિકંદરની પોરસ જે ખત્રીને એણે સિકંદરને હરવો છે એ વાત તો મેં કરી દીધી, પણ સિકંદરનું મૃત્યુનું કારણ એ કાઠી દરબાર બન્યો છે, એનું પ્રમાણ મારી પાસે છે. આ લુણા દસિયા નામનો કાઠી દરબાર, એનો ઘા ભાલાનો લાગ્યો તો સિકંદર ને એ પીડાથી છેલ્લે મર્યો. હા, એ મેં ગોતી લીધું. આપણને કાંઈ મજા આવે, આપણનો આ ખોરાક છે આપણનો, એમાં આમાં આપણને મજા આવે છે. જે જેનું હોય એમ મહારાજ બેઠા છે ને કેવું એવું નહીં, પણ એ જ્યારે ભજનમાં ઉતરે ત્યારે એ પછી ગાંડા તૂર હોય, એને કંઈ ખબર ન હોય હું ક્યાં બેઠો છું, કોના પ્રોગ્રામમાં છું, કેટલામાં છે, એ કાંઈ ખબર ન હોય. સંતવાણી પૂરી થાય પછી કે કાનાભાઈ હાલો નીકળીશું ને, આમ થયું તો કે તો કાંઈ વાંધો, એ કે અહીંયા તો કાંઈ છે નહીં, તો કે તો નારાયણ ઠાકર કાલ દઈ દે હે એમાં. હા, એટલે કહેવાનો મારો અર્થ એમાં હાર પાર ઉતરવું પડે આપણે, જે કંઈ આપણે લીધું છે. તો ખેર એ બધી વાતો થઈ શકે, પણ હું જે આપને આજ મને આ બધી વાતો થોડી કહેવાનું, આ ઘરનો ડાયરો છે. અને હું ફરીને વળી એકની એક વાત પણ હું કહું કે આ મારું ભજન છે, અને જેને જે મળ્યું હોય એ જ કરાય. કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ, નકર માથું કરી જાય હવાળમાં ઊંચા થઈ જાય પગ. ઓલો કલકલિયો ઉલળીને પકડો પાણીમાં પડતો તો માછલા પકડ, કાગડાને એમ થયું કે હું ખાબકું, તો એ ઉલળીને પીડ્યો, ખૂબદીને એમને હલવાઈ ગયો. આમાં ઘડીક કર્યું, પણ એ કલકલિયાને આવડે કેમ કલકલિયો મારવો ને કેમ નીકળવો, એ કાગડાનું ન મરાય. આમાં ઘણું શીખવા જેવું હોય. હા, આ જ બધી જીવતરની વાતો છે. જીવતરમાં એક આપણી પરંપરા હોય એમ હલાય, બીજાને જેમ ઉલળી ન પડાય એમ. પરંપરાની જ્યારે વાત આવે ત્યારે આ બધી વાતો મારે અને તમારે સાચવવા જેવી છે. એટલે કાચો કામ કહેલ કારી મીના કારી કામ કાચો ખાયા કો બનાવ કાચો આપ બ્રહ્માની કાચો કાચો બાબા હાચો એક ઈશ્વરા નો સામ પૂડો દેવરો મકાન મૂળ કીરી મેર સકે પૂડો હે ગુમી કો પીત પૂડો અહંકાર જમાવ પૂડો કીરી ધારી નાહી પૂડો એક હી ગોપાળ માયા
આ વાત તમને ઓલી હું સલીમ ખાન વાળી વાત કહેતો હતો. અકબરનો કાકો, એ દિવેરનું યુદ્ધ થયું આખું. દિવેરના યુદ્ધમાં એમાં એક પઢિયાર હાંખનો રાજપૂત હતો. એમના બે હાથમાં તરવાર હતી અને હાથીની અંબાડી ઉપર બેહીને આવતો હતો સલીમ ખાન, અને બે હાથેથી ઝાટકા માર્યા. એકુક ઝાટકે હાથીના બે પગ કાપી નાખ્યા. એટલે હાથી સીધો પડે આમ. એ પડ્યો એટલે ઓલો સૂબો હતો, એની તૈયારી હોય. બાજુમાં જ ઘોડો તૈયાર કરેલો હતો. ઉલ્લીન સીધો ઘોડા ઉપર બેસી ગયો અને એ ઘોડા ઉપર બેઠો. મહારાણા પ્રતાપ કરતા 3 ઇંચ એમના દીકરા અમરસિંહ ઊંચા હતા અને મજબૂત હતા. આ કોઈને બધું દાટી દીધું છે, ખાલી રાણા પ્રતાપને રાખ્યા એટલે આપણે હાવ હોબાળો ન કરીએ. એમણે જે યુદ્ધો કર્યા, છેલ્લે ચિત્તોડ પણ અમરસિંહે જ મેળવ્યું છે. મહારાણાની છેલ્લી ઘડી હતી ત્યારે એણે એક વાત કરેલી જીવનની, કે મેં એક પ્રસંગ સાંભળ્યો છે, મારો જીવ નથી જાતો. એટલે એમણે આવીને કીધું અમરસિંહ કે દાજીરાજ આપ ક્यों ऐसा कुछ आपके मन में कुछ रह गया ऐसा लगता है દાજીરાજ. એટલે પ્રતાપે કીધું કે બીજું કાંઈ નહીં, પણ મેં તારી બેટા એક વાત સાંભળી તંબુમાં. કે શું? પતિ પત્ની વાત કરતા હતા, અમરસિંહ એમનો દીકરો અને અમરસિંહના પત્ની. એ મહારાણા શેઠેથી તંબુમાં સાંભળી ગયેલા. રાતના નીંદર નહોતી આવતી ને એમાં અવાજ આવ્યો કે આ આપણે જંગલમાં રખડવું ને આ યુદ્ધ કરવું ને આટલા વર્ષોથી બીજા બધા તો કેવા મજા કરે છે ને આવું કેટલું કરે છે. એટલે એને મનવવા ખાતર એ રાજપૂતાણી ને બધાય રાજપૂતાણી એવા ન હોય કાંઈ, અજબદે પવાર જેવા, મહારાણા પ્રતાપની અર્ધાંગના જેવા. રાણાનો શેરો ઝાંખો પડે ને ત્યાં રાજપૂતાણી એમ કહેતા હતા થાકી ગયા હો ને તો પોરો ખાઈ લ્યો, કેડે બાંધેલી 2 તરવાર ને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું ઈ. પણ ત્યાં તો કહ તૂટે કડિયા તણીના અંગની ઉનડિયા, પછી હમવી હામે ના મોજ તાહળી મોડિયા. મહારાણા પ્રતાપને મોજના તોરા છૂટી જતા હતા. પણ આ રાજપૂતાણી કીધું કે આપણે આવું જ કર્યા કરવાનું, આખી જિંદગી રખડવાનું. અટાણે ઘણા બેન નથી કહેતા ફલાણા કેવા પિકનિકમાં જાય ને આમ જાય ને આપણે શું કરવાનું. હા એવું હોય, એ આવતું હોય. એટલે અમરસિંહ એને મન મનવવા કીધું હોય છે. એ તો અહીંયા ચોખવટ થઈ રાણા પ્રતાપ કે દાજીરાજ નહીં માન રહા હે, મેં ક્યાં કરું. અમરસિંહે કીધું કે મારા બાપ એટલે મહારાણા પ્રતાપ નથી માનતો, હું શું કરું રાજપૂતાણીની. એ રાણા પ્રતાપ સાંભળી ગયા, એ ખટકતું તો હૈયામાં જીવ નહોતો જાતો રાણા પ્રતાપનો. અને અમરસિંહે પ્રતિજ્ઞા કરી કે હું કોઈ દિવસ એને સલામ કરીને એમને સાથે સંધિ કરી અને ત્યાં દિલ્હી તો નહીં જ જાઉં, પણ તમને વચન આપું છું કે ચિત્તોડને મેળવ્યા વગર જો મારું મૃત્યુ થાય તો હું રાણા પ્રતાપના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે અમરસિંહ. હવે આ પ્રતિજ્ઞા જે રાણા પ્રતાપ ન કરી ગયા હોય એટલે એ નબળા હતા એવું નથી, પણ આ સમય કામ કરે. અને એ ચિત્તોડ અમરસિંહે મેળવી લીધું હતું પાછું. એ ચિત્તોડ મેળવ્યું અમરસિંહ. એ વાત આખી જબરી છે. તો એ અમરસિંહે, હું કહેતો હતો, એ પઢિયાર રાજપૂતે તરવારના ઝાટકા ઝરીન ખાન દિવેરના યુદ્ધમાં 1576નું જે હલ્દીના મેદાનનું યુદ્ધ, એનાથી મોટું યુદ્ધ રાણા પ્રતાપની મોટામાં મોટી આખું મેવાડ પાછું ઘેરે કરી લીધું. એક ચિત્તોડ ઉપર એની ચોકી રહી ગઈ હતી ઓલે અકબરની. ચિત્તોડ સિવાય મેવાડ આખું લઈ લીધું. એ દિવેરના યુદ્ધમાં 1583ના યુદ્ધમાં એમાં એ હાથી પીડ્યો, ઘોડા ઉપર વયો ગયો સલીમ ખાન. અને ઘોડા ઉપર ગયો અને જાતા ની હારે આ બાજુથી ઘોડાને માથે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી આજ. એ અમરસિંહ આવ્યો ઉપરથી પગાગ જમ કરતો અને એવો ભાલાનો ઘા કર્યો. એ પોતાને હોહરવું ભાલું માર્યું, જેમ પટ્ટી ઘોડીની માથે મેરામણજીની જે હું વાત કરું છું એ જાડેજાની, એણે જે માર્યું હતું ભાલું, એમ અમરસિંહે એ ઘોડા હોતો ઝરીન ખાનને ધરતીમાં ધરબી દીધો હતો. અને છેલ્લા શ્વાસ લેતા લેતા સલીમ ખાને એમ કીધું હતું, कौन ऐसा वीर पुरुष है जिसने एक बार में मुझे धरती पे बो दिया, એટલે વાવી દીધો, મને ધરતી દીધો. કોણ છે મને છેલ્લા દર્શન કરાવો. અને અમરસિંહને જોયો અને એણે એમ કીધું, ઇતિહાસ સાક્ષી પૂરે છે कि हिंदू धर्म में मैंने सुना है कि कोई महापुरुष, कोई वीर पुरुष के हाथों से गंगा जल पिए तो जन्नत मिलता है, स्वर्ग मिलता है. अमरसिंह जेने भालू मारीने जे सलीम खान ने धरबी दीधो घोड़ा होतो धरती में, एने अमरसिंह ना हाथનું ગંગાજળ પીને પછી એને શ્વાસ છોડ્યા હતા. આવડો મોટો ઇતિહાસ છે. તમે વિચાર તો કરો, શું દુશ્મનાવટ છે અને શું આપણી આ વાતો હોય છે.